હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કિંદર ખડિયા સાગર બધા સાથી મિત્રોનું આપણા YouTube ચેનલ સ્મિથ CS ઇન્ફોમાં સ્વાગત કરું છું. શું તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અથવા તો ખરાબ થઈ ગયું છે? તો હવે ઘરે બેઠા જ તમે PVC નું વોટરપ્રૂફ આધાર કાર્ડ મંગાવી શકો છો. આ આધાર કાર્ડ પોસ્ટ થ્રુ તમારા સરનામા સુધી તમને મળી જશે. તો ઓનલાઈન PVC આધાર કાર્ડનો ઓર્ડર કેવી રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે. તો વધારે સમય ન લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત. સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે અને માય આધાર નામની સાઇટ ઓપન કરી લેવાની રહેશે. સાઇટની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી જ છે, તો ત્યાંથી તમે કોપી કરી શકો છો. માય આધારના હોમ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. અહીંયા પર તમે જોઈ શકો છો ડાઉનલોડ આધાર. તો આ ઓપ્શન એ જ લોકો માટે છે જેના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર નથી. જે લોકોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે તેને અહીંયાથી લોગિન કરી લેવાનું રહેશે. આ પ્રોસેસ તમે તમારા મોબાઈલ ફોનથી પણ કરી શકો છો. તો લોગિનના આઇકન ઉપર આપણે ક્લિક કરી લેશું. અહીંયા પર આપણો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે અને કેપ્ચા ફિલઅપ કરી લેશું. બંને ટાઈપ કરી લીધા બાદ લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરીશું. સક્સેસફુલી આપણા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે, તે અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે. જો ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર ના આવે તો અહીંયા રીસેન્ડ ઓટીપીનું ઓપ્શન આપેલું છે, ત્યાંથી તમે ઓટીપી રીસેન્ડ કરી શકો છો. ઓટીપી ટાઈપ કરી લીધા બાદ લોગિન પર ક્લિક કરી લેશું. લોગિન પર ક્લિક કરતાની સાથે જ બધી સર્વિસના આઇકન શો થઈ ગયા છે, જેમાંથી અહીંયા પર આપણે જોઈ શકીએ ઓર્ડર આધાર PVC. તો તેની ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે. ફક્ત 50 રૂપિયાનું પેમેન્ટ કરી અને PVC આધાર કાર્ડનો ઓર્ડર આપણે દઈ શકીશું, જેમાં GST અને સ્પીડ પોસ્ટનો ચાર્જ પણ આવરી લેવામાં આવ્યો છે. આ PVC કાર્ડમાં ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા એક્સ્ટ્રા ફીચર એડ કરી દેવામાં આવેલા છે, જેવી રીતે કે સિક્યોર QR કોડ છે, હોલોગ્રામ વગેરે જેવા ફીચર એડ કરી દીધા છે. ત્યારબાદ આપણે પેજને સ્ક્રોલ કરી લેશું. પેજને સ્ક્રોલ કરતાની સાથે જ આપણી પર્સનલ ડિટેલ્સ શો થઈ ગઈ છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું. પ્રિવ્યુ બાદ હવે પેમેન્ટના પેજ ઉપર આપણે પહોંચી ગયા છે. તો પેજને આપણે સ્ક્રોલ કરી અને જે ટર્મ એન્ડ કન્ડિશન છે તે એગ્રી કરી લેશું. આટલું કરી લીધા બાદ મેક પેમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ પેમેન્ટ ગેટવે ઉપર આપણે રીડાયરેક્ટ થઈ ગયા છે. અહીંયા પર આપણે નેટ બેન્કિંગ, વોલેટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ તેમજ UPIની મદદથી પણ આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. તો આપણે UPIની મદદથી જ પેમેન્ટ કરીશું. તો પ્રોસીડ પર ક્લિક કરીશું. ત્યારબાદ ફરીવાર પ્રોસીડ પર ક્લિક કરી લેવાનું રહેશે. અહીંયા પર આપણે બે પ્રકારે પેમેન્ટ કરી શકીએ છીએ, એક QR કોડ સ્કેન કરીને અને બીજું જે મોબાઈલ નંબર આપણો UPI સાથે લિંક હોય તે મોબાઈલ ટાઈપ કરી અને OTP સેન્ડ કરીને પણ પેમેન્ટ કરી શકીએ છીએ. તો આપણે પહેલા જ નંબરનો ઓપ્શન ચૂઝ કરી લેશું અને શો કોડ ઉપર ક્લિક કરીશું. QR કોડ શો થઈ ગયો છે, તો આપણે તેને સ્કેન કરી અને પેમેન્ટ કરી લેશું. કોઈ પણ UPI એપની મદદથી તમે પેમેન્ટ કરી શકો છો, જેવી રીતે કે ફોનપે, ગૂગલ પે વગેરે. સક્સેસફુલી આપણું પેમેન્ટ થઈ ગયું છે. ત્યારબાદ ઓટોમેટિક જ આપણે આધારની સાઇટ ઉપર રીડાયરેક્ટ થઈ ગયા છે. સક્સેસફુલી આપણે PVC આધાર કાર્ડનો ઓર્ડર કરી દીધો છે. ત્યારબાદ રિસિપ્ટ અહીંયાથી ડાઉનલોડ કરી લેશું. રિસિપ્ટ ડાઉનલોડ થઈ ગયા બાદ ગો ડેશબોર્ડ ઉપર ક્લિક કરી લેશું. હવે આપણે પેજને સ્ક્રોલ કરી લેશું. લાસ્ટમાં આપણી જે રિક્વેસ્ટ છે તે શો થઈ ગઈ છે. અહીંયાથી પ્રિન્ટને તમે ફરીથી ડાઉનલોડ કરી શકો છો. રિક્વેસ્ટની ફૂલ ડિટેલ જોવા માટે નીચે આપેલા એરો પર ક્લિક કરી લેવાનું રહેશે. અહીંયા પર આપણી એપ્લિકેશનનું કરંટ સ્ટેટસ પણ જોઈ શકીએ છીએ. તો આપણે જે PVC આધાર કાર્ડનો ઓર્ડર કરેલો છે તે હાલમાં પ્રોગ્રેસ પર છે. હવે આપણી આઈડીને લોગઆઉટ કરવા માટે જમણી બાજુ ફોટાનું જે આઇકન છે તેની ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ આપણું આધાર કાર્ડ શો થઈ જશે અને નીચે લોગઆઉટનું ઓપ્શન આપેલું છે તેની ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે. ટેબને આપણે ક્લોઝ કરી લેશું. PVC આધાર કાર્ડનો ઓનલાઈન ઓર્ડર કરી દીધા બાદ તમારા આધારના સરનામે પોસ્ટ દ્વારા તમારું જે PVC કાર્ડ છે તે તમને ડિલિવર કરી દેવામાં આવશે. તો આ વિડીયોમાં ઓનલાઈન PVC આધાર કાર્ડનો ઓર્ડર કેવી રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી જોઈ. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાની માહિતી તમને મળતી રહે. તો આ વિડીયોમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ.